તો કેમ છો મારા કલેજા? હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. કે મેં તો કીધું તું એમણે બોલા હાથે જ આ સૌરવ જોશીની વાહ ગાંડી થઈ ગઈ છે. એ દાખલ કરવી પડી છે મને એવું લાગે. અને આ જો હવારમાં સર્વિસ કરી નાખી મેં. એનું મોઢું જો એવી માયરી છે ને મેં કાજલ ને કે વાત પૂછો. મેં એનું મોઢું જોયું તમને ખબર પડી જાય કેવી માયરી છે. સમજો બિસાડીને સમજો ગાલ લાલ લાલ કરી નાખ્યા છે મેં. અને ભાઈ માર્યા પછી ભાઈ મને બહુ અફસોસ થયો ખરે કે આવી રીતે ન મરાય કાજલ. સમજી ગયું. સૌરવ જોશી કદાચ બ્લોગ મારો જોતા હોય તો મને મળજો. હવે ગુજરાતી આવડતું હોય હું ભાઈબંધ ખાઈ લેવાય ગઈઢો થયો અહીંથી. હવે સરસ મજાનો નાસ્તો હતો, 4 રોટલી મેં તો કરી લીધી. તો આજે શું છે કે જો હવે બ્રશ કરશે ને બ્રશ રસોડામાં બ્રશ કોણ કરે મારી બેન? ઠેક હા કા ઓલું કામ હાલે છે એટલા માટે જરા ખાડા ખબૂજરા પડી ગયા હતા ને તો મેં કીધું કરાવી લેવું સારું. આપણે ઉપરથી તમને બતાવો. હાલો શું હે ભાઈ ક્યાં પૂગ્યું કામ? પ્લાસ્ટર કરે છે? સણતર કહેવાય પ્લાસ્ટર કહેવાય. સણતર જો ડીટું લગાડે ને સણતર કહેવાય. આ તને આવડતું નથી એવું લાગે મને. હું કહું ને એમ કરતો જયારે સારું બનશે. રવિના બેન ઉઠી ગયા છે, જોઈ લે તો મિત્ર. શું થઈ ગયું જાણી સલમાન ખાન નો નામ આમ કરે ત્યાંથી બોલ. મલા બગડ છે ને કાંઈ વસ્તુ એટલે 1 રૂપિયો નહીં મળો ભાઈ. ચા નથી પીવો ભાઈ. મને કાંઈ બગડવું ન જોઈએ. સાચું કહું મજાક નથી કરતો. મારાથી કોઈ ખરાબ માણસ હે નહીં દુનિયા યાદ રહી ગયું. જો હવે તો પાણીના 2 ટાંકા એટલે એ કાંઈ ટેન્શન છે નહીં. કેટલા લીટર નહીં છે મલા? 1000 ને 750. કેટલું જીવ ખાઈ ગયો. આયા નહીં રે ગમે ત્યારે આયા જાય નહીં. ભટકાતી ને પણ જોતો ખરા સામે નથી દેખાતું. નથી દેખાતું. કોણ એકને તો મારી હબોડી નાખી. કાજલને મારી છે. કાજલને મારી કોઈ ગજબ ભાઈ ખરેખર બિચારી. મને અફસોસ છે ભાઈ કે આવી રીતે કોઈ દીકરી ન મરે. જો બિચાર રોઈ જો હમણાં આમ કઈ એમ કરી છે જોજો. ઠેકા ફાધર ડે નહીં, હેપી ફાધર્સ ડે બતાવી દો. જો એ અત્યારે મૂકે છે. હું ફાધર ડે ને મૂકું, મધર ડે ન મૂકે. મમ્મી કે તે કામ મૂકો છોકરા બધા જ મૂકી દીધી. મેં કીધું મારા માટે એ દિવસ મૂકે બધા મધર ડે બરોબર ને. આ હેપી ફાધર ડે સુધી પણ સોરી બેન એટલું બધું મારાથી ન મરે તોય મેં તને એટલી મારી. સોરી એવી મારી ને ભાઈ ખરેખર મને પછી અફસોસ થયો હોય કોઈ ને. આઈ ઝાપટ મારી લીધી 2-3 ઝાપટ મારી લીધી. શું થયું? ઘઈટી રોટલી હજી ત્યાં ને કપડા પીડા. બોલો આમાં રોટલી થઈ, આમાં ચા છે ને આમાં જમવાનું થાય છે. શું રેવા દે? બાજુમાં કેમેરો શું શરમ છે નહીં આવે અમારે? આ બધું મેં બંધ કરી દીધું. હું કરતો બાબુ એકલો હાથે રસોઈ બધી કરી નાખતો. તો આ બધું બંધ કરી દીધું. ચાની ભૂક્યામાં પણ બગડીનું છે. કા બગડે કઈ રીતે હજી બનાવી ચા? પણ તેલ તો જો નાખ્યું. આટલું બધું તેલ કોણ નાખે યાર? હાલો આપણે કારીગરને ને મસ્ત મજાનો મસાલો ખવડાવી દઈએ. મલા ફાકી ખાવી છે? લાવી 20 રૂપિયા. હા લાઈ ગયા 20 રૂપિયા લે ખવડાવું ફાકી. એ ભાઈ ક્યાં રે ચોકલેટ લઈ આવ્યો કે? હે તો ઠેક મેં બાંગ્લાદેશ થી આવ્યો છું. હું હા કોઈ ખાણું ઉતારે નહીં. પાણી ગેસથી પડ્યું ને ભાઈ એટલે 1 રૂપિયા નહીં મળે. એમ નહીં ટૂંકમાં ગમે ને પાણી પડતું તમે સોલ્વ કરજો ભાઈ. તો આકાશમાંથી પડે રાખ જોઈ દો હે ને. ગાંડા ગોટવાનો જ હા તો આપણે પેક કરાવવું ઉપર બધું. કેટલાક રૂપિયા થાય ભાઈ ખર્ચો કેટલોક થાય ઉપર આકાશમાં બધું પેક કરાવું. પાણી હેઠળ ન પડવું જોઈએ. આપણે મકાન પૂરતું કરો આટલામાં. વાડીમાં આવવું જોઈએ સમજાય ગયું. કેમ કે ખેડૂત હેરાન ન થવા જોઈએ. આપણા ઘરનું બધું કારણે બાકી ખેડૂત હેરાન ન થવા દે આપણે. આમાં રોહિતભાઈ જો કેટલું કામ કરે ભાઈ. ખરેખર રોહિત જેવું કામ તો ન થાય. વૈશાલી કઈ કામ જ નથી કરે. બેઠી જ રહી જો નકરી બેઠી હોય ને બેઠી જ રહી. ઓલો તો બિચારો ઊભો કામ કરે. કોણ તને લાગે ભાઈ હું લોક ચાલુ રાખો ને બધું એ જ કામ કરતો હોય જ્યારે હોય ને ત્યારે. તું આખો દી જો અત્યારે બેઠી હોય ને બેઠી જ રહીશ. અને આ જો આખો દી
ઊભો જ રહે એ ગયો આ જો વેલી કામ કરી નવરી થઈ ગઈ જો કામ કરતા ખરેખર આને એટલો હાલ આવે ને કામ કરતા કે એટલો મને એમ લાગે કે જીવનમાં કોઈ વ્યક્તિ નહીં હોય એવું કે જેને હાલ નહીં આવતો ફોડ કાજો દેખાય રેવા દે લાગી જાય કારી તાર નામ કારી પાડ દેવું આજથી જો તાર નામ કારો વિહાર નામ શું પાડવું હે તો બીજું શું બીજું તું શું કહેશ શું ડેડું નામ ડેડુ તો ભાઈ હવે છે ને આપણે એક વિડીયોનો શૂટ ચાલુ થઈ ગયું છે સરસ મજાના બૂટ પહેરી લીધા છે મેં રોહિતભાઈ રાહ જોવે છે અને અહીંથી ફ્રેમ મારવાની છે અહીંથી બરાબર અહીંથી નીચે દેખાય ને એ રીતે એનું ઓલું પતાડું શું કહે શું કહેવાય ચુનાડું લઈ લીધું હાથમાં અને અહીંથી ફ્રેમ મારવાની છે આપણે નીચે અને પછી વિડીયો બનાવવાનો સિલિકોન રાખીને જો વિડીયો બનાવી આ જો અમારા ભાભી રેડી થઈ ગયા છે કડિયા કામના અને આ તો હે જ કડિયા કામનું 2500 રૂપિયા રોજ ઉપર આવ્યા છે 500 રૂપિયા રોજ હોય એકચ્યુઅલી હે ને ઈ મોંઘા મહિલા કામ વાળા હે અમે જો વિડિયો શૂટ કરવા માટે એક અહીંયા ઊભી હું અને એક અહીંયા 2500 રૂપિયા રોજ ઉપર હેલો હાય લાયો ભીરે શું એ લે બોલ સિમેન્ટ વાળું થવાનું હે એટલે મેં પેલા કીધું શર્ટ ગમે એવો પહેરજે ભાભી ગયા કડિયા કામે મોટા ઉપર લગાવીએ ભાઈ થોડું તને ફ્રેમ મારવાની છે અને તારે જરીક આ બરોબર એ રીતના તાર ભાભીને જરીક મારે મારી કર ઓકે ડન કર ચાલો શેઠ આપણે એક જોડીના 1200 રૂપિયાની વાત થઈ છે હો તો ગાઈઝ તમારો ભાઈ મસ્ત નાઈ ધોઈને થઈ ગયો રેડી હું તમારે તો કાલ મૂક્યો તો સારો વિડીયો હાલી ગયો એટલે ઉપાધિ નથી હવે હાલો બનાવવું પડે તે બનાવી નહીં તો તું જા આ બધાને દાંત નથી કઢાવવાનું તારું કોણ આપણે કેમ લાગે અને આજ કપડાની જોડી ને ભાઈ આપણને કોણે લઈ દીધી ખબર હે કોણે ભરત આયરે લઈ દીધી જો આ કપડાની જોડી હે હા સુરત ગયો ને ત્યારે મને લઈ દીધી નેમી ખબર ભરતાએ કપડાં લઈ દીધા મને 300 ટી શર્ટ લઈ દીધું ને 600 પેન્ટ લઈ દીધું અને એને 8,500 ની એક જોડી લઈ આવ્યો ભાઈ હે તો લે મન કે તારા હાટુ કે જોડીમાં લઈ આવી મેં કે તે ક્યાં લીધા તો 6,500 ને લીધા બ્રાન્ડમાંથી છે ને એવા ભાઈ હોવા છે બાબુ મને 900 વાળા પહેરાવ્યા ભરતભાઈ હોય તો હું ભરતભાઈ બીવ છું ભરતભાઈ મને કઈ ફેર ન પડો ભાઈ ભરતભાઈ શું કઈ મોટી તોપ છે આમાં કહું મોઢે કહી દો આપણને કોઈની બીક નથી ભાઈ ભરતભાઈ હોય ભરત આવી હોય ગમે એવું હોય બહુ કોઈ એકલો જ રખડે ભરત આયરો હોય તો એને કહી દો કઈ આવતાર કામ કરવા 400 દાડી આપી બનાવી દઈએ તને 500 રૂપિયા દો જલ્દી બોલ હાકે ના 4 ગણી 1 2 3 4 ઓકે હાલો 500 રૂપિયા એને ખોઈ નહીં કહે હવે કિંજલભાઈને પૂછ લો કિંજલ 4 ચા બનાવી દઈએ 500 રૂપિયા આપીશ 4 ગણું 1 2 3 ચાલુ બ્લોગે દો બ્લોગ ની અંદર પૈસા દો નો દો તું મને કહીજે નો દો બાપુ પૈસા બોલ તને દઉં એકવાર કીધું તું ચા બની જા ચાલુ બ્લોગે હું તને આમ તારો સમારોહ કરું 500 રૂપિયાથી બોલ હવે બોલ ના તમે બનાવી દેતો મમ્મી તમે મને 500 દો છે પૈસા હોય જ મારા પાસે હે શું કયો હું બોલ્યા દીકરી છો આ બધા દીકરી જ છે તું હે છોકરો હા બાપુ મારો વસ્તુ કોઈ ખેંચી લીધું વસ્તુ કેટલો તો ડેડો હતો નથી લેવું માં વ્લોગમાં ગમે ડાયા છે રખડે તો મેડમ થઈ ગયા છે તૈયાર અને સરસ મજાના હેર વોશ કરી લીધા છે નાવાની કે નાવું નથી કે સમજાઈ ગયું મેં કીધું કશો વાંધો નહીં કે પછી સરસ મજાનો ડ્રેસ લઈ લીધો છે આપણે CNM કલેક્શન રાજકોટમાં શોરૂમ છે ને ત્યાંથી CNM કલેક્શન બતાવો CNM કલેક્શન છે ને જોઈ લે મિત્રો CNM કલેક્શનનું કલેક્શન એ ખતરનાક તો એકવાર મુલાકાત કરો અમારે થોડું ડિસ્કાઉન્ટ સરસ મજાનું આવેલું છે
અપ ટુ 25% ડિસ્કાઉન્ટ આપણે CNM કલેક્શન રાજકોટમાં. કોઈ ના જોયું હોય તો રાજનગર ચોકમાં દુકાન છે, એકવાર મુલાકાત લો, ખરીદી કરો. કપડાનું કલેક્શન નવું સરસ મજાનું આવેલ છે. બાકી તો હવે શું વિડીયો બનાવશું ને? શું બોલ? હું બોલતી હતી? એવું નહોતું. પેલા ભાભી શું કરતા, પફ મારતા આટલો, પછી આટલી આંજણ હોય, પછી લિપસ્ટિક હોય, લિપસ્ટિક તો હજી માંડે. કાળા માણસ હોય ને, કાળા દેખાય નહીં. આ તમને જો મારી મમ્મી જેવા દેખાતા છે એક બેન. કોણ ઓળખતું? જેટલું નરેન્દ્ર મોદીનું નામ નથી ને મિત્રો, એટલું આનું નામ છે. ગીતાબેન રબારી. અચ્છા, ગોહેલ, સોરી. ગીતાબેન રબારી છે ને આપણે, એવી રીતના ગીતાબેન ગોહેલ છે. એ સોંગ ગાય છે પણ એ ટેલેન્ટ બહાર નીકળી નથી શકતું. કેમ કે ગાવાનું ચાલુ કરે ને પૂરું થઈ ગયું. ઓલો બોલો માસી. ઓ બોલો એકવાર બોલો એમ નો. એક ટ્રાય તો કરો, શરમ નો રાખવાની. ક્રિએટર બાપુ આપણે બોલો. હા, એ તો બોલ છે. બધું જોઈ છે બોલ. વૈશાલી બોલ. તે કીધું કે પેલા એ બોલ છે, પછી આ બોલે ભાઈ. મને તેમ કે વૈશાલી ને શરમ નથી આવતી, ગમે એ વસ્તુ બોલે. બ્લોગ માં સરસ મજાનો બોલે. રોહિતભાઈ નો બ્લોગ મૂકે ને એમાં જો એ તો ગીત ગાતી હતી. વૈશાલી શરમ ન બોલ. હાલ બોલ તો. હા મેમ. કોમલ હારવાળ કોમલ શરમ ન. ઓ બોલ. કપિલ તાર ભાઈને કીધું, મેં કીધું કે આમ પાણીનું કામકાજ કે બધું કરીએ અમે. એ કે એટલે બધું કામકાજ કરી નાખો. હે ગમે એવું પાણી લીક થતું તો કરી નાખો કે. મારે એક છે ને, જો આ આકાશમાં પાણી પડે એ લીક કરાવવું છે આપણા ઘર પૂરતું. પણ આકાશમાં અહીંયા નહીં. આકાશમાં ને પ્લાસ્ટર કરી નાખો. સમજાઈ આપણે ખેડૂત હેરાન ન થવા જોઈએ, ખાલી આપણા ઘર પૂરતું જ. સમજાઈ ગયું? બાકી ખેડૂતમાં પાણી આવે સારું જ છે. આમ જો માલ બગડવો ન જોઈએ દરિયે ભાઈ, એના પૈસા કપાય. તમને ભાઈ જો પરાણે કહેતા મેળ આવતા આવવાનું નહીં આવવાનું. ભાઈ મિત્રો ટેન્શન ના લેતા, મારા તો જીગરી ભાઈ બંધ છે ને એટલે હું મજાક કરું. બાકી કોઈ ઓલા નથી એટલે ઉપાધિ નથી. બાકી તું કારે બોલાવાય મારવા માટે તણે મારા જો ને ખૂટિયા જેવા છે તણે. મમ્મી છે ને એક નવો આઈડિયા આપ્યો કે જો આ દિવાલ બનાવી છે ને, જો અહીંયા આ દિવાલ દેખાય સામે, એટલે પટ્ટી બનાવી છે ને નવી, તો ન્યાય એમ લખું સંડાસ બાથરૂમ 1 નંબરને 5 રૂપિયા, 2 નંબરને 10 રૂપિયા. અહીંયા લખાવું આપણે ભાઈ, અહીંયા લખીને નાખજો. ઓલું અહીંયા ઓલો સંડાસ બાથરૂમ લખી નાખજો અહીંયા. રેડી? એટલે ખબર પડે કે સંડાસ બાથરૂમ છે. સરકારી છે બાપુ, સરકારી છે એટલે તો કીધું 1 નંબરને 2 રૂપિયા, 2 નંબરને 5 રૂપિયા. હે 2 દરવાજા, એક આ બાજુ ને કોલી બાજુ છે. હે ઓલી બાજુ દરવાજો નાખ્યો નવો. એ બાજુ આપણે ઘરના જવું હોય ને તો આ બાજુ જવાનું, અને કોઈ બહારથી આવતા હોય ને એને ઓલી બાજુ દરવાજો ત્યાંથી આમ આવી જવાનું. તો ભાઈ પાછું રાબેતા મુજબ તો કામકાજ ચાલુ થઈ ગયા છે. અને હવે કામ કપડાં બપડા ધોઈએ વોશિંગ મશીનમાં. ધોઈએ ને કેવી હરખાઈ છે ને. બાકી થોડુંક કામ છે, એ બધું કાલે થાય. અને મારા મમ્મી ફૂલ સિક્યુરિટીમાં કામમાં ધ્યાન દઈ છે કે ઓલા કામ બગાડતા નથી ને કોઈ. હા, ઓલો કામ બગાડ નાખે જો બેઠો નહીં. હાલો મિત્રો, તો આ બ્લોગની એન્ડ આપી દે. મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાંથી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરી નાખજો. બ્લોગમાં કેવી મજા આવી.